વેલકમ જેજ એજ્યુકેશન ફોર ઓલ. મિત્રો, આજે એક ખુશીની અને એક સફળતાની વાત કરવી છે, તમારી સમક્ષ શેર કરવી છે. મિત્રો, 10 મહિના પહેલાં મેં મારું પુસ્તક એક પબ્લિશ કર્યું હતું, જેનું નામ હતું ગુજલીસ. આ પુસ્તક 10/3/2025ના રોજ આનું મેં વિમોચન કર્યું અને દિલ્હી કાવ્યા પબ્લિકેશન દ્વારા મેં આને પ્રકાશિત કરાવ્યું હતું. હવે એ પુસ્તક જે છે એ ગુજરાત ગવર્મેન્ટ ડાયરેક્ટર લાઇબ્રેરીઝ ગાંધીનગર એટલે કે ગ્રંથાલય ભવન, રાજ્ય ગ્રંથાલય ભવન ગાંધીનગર દ્વારા આ પસંદગી પામ્યું છે. એટલે કે ગુજરાત રાજ્યની જે કંઈ શાળા કોલેજોની લાઇબ્રેરી છે એ પુસ્તકો પ્રોવાઈડ કરતી આપણી જે સંસ્થા છે, ગવર્મેન્ટનું એકમ છે, ત્યાં પસંદ પામી અને એ પુસ્તક અંતર્ગત મારી પાસે પુસ્તકોની સંખ્યા પૂરી પાડવા માટે આવો 2 મહિના દિવસ પહેલાં એક લેટર મને આદેશ એટલે કે હુકમ આપવામાં આવેલો. એ લેટર અંતર્ગત મેં ગઈકાલે તારીખ 11/11/2025ના રોજ આ પુસ્તક મેં કાલે ત્યાં ગાંધીનગર પ્રોવાઈડ કર્યું અને પુસ્તકની પસંદગી થતાં મને તથા મારી સાથેદારો મિત્રોને પણ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવાય. તો આપ સર્વને આભારી છે. મિત્રો, ટેલેન્ટની નોંધ લેવાતી જ હોય છે. તો આ ગુજલીસ બુક છે, એમાં તો એવું શું છે કે જે હું તમારી સાથે શેર કરી શકું? તો મિત્રો, આ ગુજલીસ જે છે, નામ ટાઇટલ જે છે એ જ પણ એવું સૂચવે છે, ગુજરાતી અને ઇંગ્લિશનું જે કમ્બાઇનેશન છે એની દ્વારા મેં સરસ મજાનું તૈયાર કર્યું છે. આમ તો મારા વિડીયોમાં તમે સાંભળેલું જ છે કે હું પણ એક ગ્રામ્ય વિસ્તારમાંથી ભણેલો છું. ઇંગ્લિશ મીડિયમમાં ક્યારેય ભણ્યો નથી, સરકારી સ્કૂલ કોલેજમાં જ ભણ્યો છું. તો ગુજલીસ એટલે કે ઇઝી વે ટુ લર્નિંગ ઇંગ્લિશ થ્રુ ગુજરાતી લેંગ્વેજ. હવે આમાં મારા 15 વર્ષનો જે કાંઈ શૈક્ષણિક અનુભવ છે, મને પડેલી ડિફિકલ્ટીઓ જે છે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી તરીકે કેમ સારી રીતે અંગ્રેજી શીખી શકાય, તો ગ્રામરના જે નિયમો છે એમાં ક્યાંક એવી આંટીઘૂંટી આપણને છે જે આપણને સમજાતી નથી. તો એ ગ્રામરના નિયમો પણ જળવાઈ રહે અને સાથે સરસ મજાનું અંગ્રેજી કેમ શીખી શકાય, તો એ ગ્રામરના જે ડિફિકલ્ટ નિયમો જે હતા એ નિયમને એટલી રીતે મેં સરળ રીતના અનુસંધાનમાં લીધા છે કે તમારે ગોખણપટ્ટી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલા માટે આ ગુજલીસ બુક જે છે એ મેં તૈયાર કરી છે અને માત્ર 76 પેજનું જ બુક છે. માત્ર આલ્ફાબેટ 26 આલ્ફાબેટ જે છે એમ મેં માત્ર 26 એવા જ પસંદગીના ચેપ્ટરો લીધા છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ઝાઝો ગૂંચવડો ન થાય. અને મને ખાતરી છે કે આ બુક જે છે એના દ્વારા બાળક સારું એવું અંગ્રેજી શીખી શકે. જેથી કરીને મારી બધાને રિક્વેસ્ટ છે કે મેક્સિમમ આ વિડીયો લાઈક કરો, શેર કરો, કારણ કે શૈક્ષણિક અને શિક્ષણની માહિતી શેર કરવામાં આપણે ક્યારેય આળસ અથવા તો નિગ્લેક્ટ કરવું જોઈએ નહીં. આમ તો ઘણા બધા વિડીયો આપણે શેર કરતા હોય, પણ આ એક સારી બાબત છે જેને શેર કરો, લાઈક કરો અને જેથી કરીને લોકો સુધી આ માહિતી પહોંચે. જે લોકોને પુસ્તક જોતું હોય એ સ્ક્રીન ઉપર હું જે નંબર આપું છું એ નંબર ઉપર વોટ્સએપ દ્વારા ઓર્ડર પણ કરી શકે છે, અથવા એમેઝોન પર જઈ અને ગુજલીસ એવું લખશો તો પણ આવી જશે. એટલે એમેઝોન પર ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, ફ્લિપકાર્ટ, એમેઝોનમાં ઉપલબ્ધ છે, ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.